સીએએ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કાયદા સામે 237 અરજીઓ. 19 માર્ચે એસસીએ સરકાર પાસેથી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. નાગરિકતા સંશોધન અધિનિયમ સીએએને નાગરિકતા સંશોધન નિયમો 2024 પર પ્રતિબંધ મૂકવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સીએએ વિરુદ્ધ 237 અરજીઓ કરવામાં આવી છે, જેમાંથી 20 પિટિશનમાં કાયદા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની 3 સભ્યોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. તેમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે. આ કેસની છેલ્લી સુનાવણી 19 માર્ચે થઈ હતી. ત્યારબાદ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. કોર્ટે સરકારને 3 અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 8 એપ્રિલ સુધીમાં સોગંદનામું રજૂ કરવું જોઈએ.